હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જે પાઠ્યપુસ્તક બદલાઈને હવે કુતૂહલ નામથી ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા શાળા શિક્ષણ NCFSE 2023ના આધારે આ પાઠ્યપુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ દ્વારા આપણે કાઢેલું જે છે કુતૂહલ 100 અધ્યયન પોથીનું આપણે સોલ્યુશનની ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં આપણી પાસે ધોરણ 6 છે, બરાબર છે. પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ અહીંયા વિજ્ઞાન વિશે માહિતી આપી છે. પૃથ્વી પર જ્યારે કોઈ વસ્તુને ફેંકીએ છીએ ત્યારે તે નીચે પડે છે. શાના કારણે? તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ જેવા જીવો જોવા મળે છે. પૃથ્વી પોતાના પર્યાવરણને છે. આ એક પાઠનો સારાંશ છે. એના આધારે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નના જવાબની ચર્ચા કરી છે. પહેલો જ પ્રશ્ન છે, પાણી ક્યારે ઉકળવા લાગે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે પાણી ઉકળવા લાગે છે. બીજો પ્રશ્ન છે, વનસ્પતિના પર્ણો કઈ ઋતુમાં ખરી જાય છે? તો વનસ્પતિના પર્ણો શિયાળાની ઋતુમાં ખરી જાય છે. ત્રીજો પ્રશ્ન છે, તમે ઘરે ખોરાક ઉપયોગ કરતા હોય તેવા 3 બીજના નામ લખો. ઘઉંનું બીજ, ચણાનું બીજ, મગનું બીજ. ચોથો પ્રશ્ન છે, ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા સામાન્ય રીતે કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા સામાન્ય રીતે હળદર, મરચું, ધાણા, જીરું, મીઠું, ગરમ મસાલો વગેરે મસાલાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે. શું કીધું છે? તમારા ઘરમાં દૂધનો ઉપયોગ કરીને કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ચા, દહીં, છાશ, પનીર, ખીર, આઈસ્ક્રીમ, લસ્સી, સંગડાડો એટલે કે શ્રીખંડ, માખણ, ઘી, રસગુલ્લા વગેરે આપણને બનાવવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે નેક્સ્ટ પ્રશ્નો. નેક્સ્ટ પ્રશ્નોની અંદર આપણને એવું કીધું છે કે તમારા મનપસંદ ભોજનની વાનગીઓની યાદી તમારે બનાવવાની છે. તો મારા મનપસંદ ભોજનની વાનગીઓ રોટલી, શાક, દાળ, ભાત, ખીચડી, ઢોકળા, હાંડવો, ઇડલી, પુલાવ, ઉપમા, સેન્ડવિચ વગેરે. નેક્સ્ટ પ્રશ્ન છે, તમારા ઘરે કયા કયા પક્ષીઓ આવે છે? તો જવાબ છે ચકલી, કબૂતર, કાગડો, મેના, પોપટ, સુગરો, ગૌરૈયા વગેરે આવે છે. આઠમો પ્રશ્ન છે, તમે જાણતા હોય તેવા એક વૈજ્ઞાનિકનું નામ અને તેની શોધ જણાવો. તો ભારતના વૈજ્ઞાનિક CV રામન પ્રકાશના વિખેરણ અંગેના રામન અસરની શોધ કરી હતી. પાણીમાં ફૂલી જતા 2 વસ્તુઓના નામ જણાવો. તો ચના અને રાજમા આ બંને પાણીમાં ફૂલી જાય છે. 10મા નંબરનો પ્રશ્ન છે, ઉનાળાની ઋતુમાં કયા કયા ફળો મળે છે? તો જવાબ છે કેરી, તરબૂચ, ખરબૂચ, લીચી, જામફળ, દ્રાક્ષ, રામફળ વગેરે. ચોમાસામાં આકાશમાં દેખાતા 7 રંગોના પટ્ટાને શું કહેવામાં આવે છે? તો મેઘધનુષ્ય, રેનબો, ઇંગ્લિશમાં રેનબો કહેવામાં આવે છે. 12મા નંબરનો પ્રશ્ન છે, કઈ વનસ્પતિના પાંદડા કદમાં મોટા હોય છે અને કેળાના મોટા હોય છે? તો જવાબ છે કેળાના છોડના પાંદડા કદમાં મોટા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિસ્તૃત જવાબ લખવાનું છે. તમને કેટલાક બીજ આપવામાં આવ્યા છે. તમે તેમાંથી એક છોડ તૈયાર કરી શાળા
શાળાએ આપવાનો છે. છોડ તૈયાર કરવા તમે શું પ્રક્રિયા કરીશું? તો સૌપ્રથમ હું યોગ્ય અને સ્વસ્થ બીજ પસંદ કરીશ. પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લઈશ. ત્યારબાદ બીજના થોડા સમય માટે પાણીના પલાળીને રાખીશ, જેથી તે ફૂલી જાય. પછી ગમલા અથવા ખેતરમાં ભીની પોષક માટી ભરીશ. પલાળેલા બીજને 2-3 સેમી ઊંડાઈએ માટીમાં વાવીશ. માટીથી દાટી દઈશ. પછી રોજ થોડું પાણી આપીશ અને ગમલો ખેતરને સૂર્યપ્રકાશ મળે તેની ખાતરી કરીશ. થોડા દિવસોમાં બીજ અંકુરિત થશે અને એક નાનું છોડ તૈયાર થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, તમે કઈ વસ્તુ સૌથી વધુ ગમે છે? મને પુસ્તક વાંચવાની વસ્તુ સૌથી વધુ ગમે છે, કારણ કે પુસ્તકમાંથી મને નવી માહિતી મળે છે, જ્ઞાન વધે છે અને સારી આદતો શીખવા મળે છે. પુસ્તકો વાંચવાથી મારું મન શાંત રહે છે અને કાલ્પનિક શક્તિનો વિકાસ થાય છે. અહીંયા કલ્પના બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, વિચારો અને લખો. ચોમાસામાં વરસાદના થોડા દિવસ બાદ રસ્તાની બંને બાજુ કેટલાક વનસ્પતિ ઉગડી નીકળે છે. આવું શા માટે? તો ચોમાસામાં વરસાદ પડવાથી જમીનમાં પ્રચુર પ્રમાણમાં ભેજ અને પાણી મળે છે. આ ઉપરાંત વયમાં પડેલા વનસ્પતિના બીજને અંકુરિત થવા માટે યોગ્ય પરિસ્થિતિ મળે છે. તેથી થોડા દિવસ બાદ રસ્તાની બંને બાજુ નવી વનસ્પતિ ઉગી નીકળે છે. ચલો, બીજો પ્રશ્ન છે, તમારી સાયકલ ચલાવવામાં તમને વધુ બળ રહેવું છે. તેમ છતાં સાયકલ ચલાવતા અવાજ પણ આવે છે. આવું શા માટે થાય છે? સમસ્યાનો ઉકેલવા તમે શું કરશો? સાયકલના ભાગો જેમ કે ચેન, ગિયર, પેડલ, બ્રેકમાં ઘર્ષણ વધવાથી તેને ચાલવામાં વધુ બળ લાગે છે અને ઘર્ષણને કારણે અવાજ પણ આવે છે. આ સમસ્યાને ઉકેલવા હું સાયકલના દરેક ભાગને સાફ કરીશ અને ત્યાં તેલ લગાવીશ. ખરાબ થયેલા ભાગને કસાવી કે બદલાવીશ. આમ કરવાથી સાયકલ સરળતાથી ચાલશે અને અવાજ પણ બંધ થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે, આપણે જાણીએ છીએ કે રાત્રે આકાશમાં ચંદ્ર અને તારા દેખાય છે, તો શું દિવસે આકાશમાં તારા હોતા જ નથી? તારા દિવસે પણ હોય છે, પરંતુ સૂર્યના પ્રકાશના કારણે તેના પ્રકાશ ખૂબ જ નબળા લાગે છે, તેથી આપણે તેમને જોઈ શકતા નથી. રાત્રે જ્યારે સૂર્ય અસ્ત જાય છે ત્યારે આકાશમાં અંધારું થાય છે અને તારાને પ્રકાશ સ્પષ્ટ દેખાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે 4થા નંબરમાં, તમે સાયકલ ચલાવતી વખતે જોઈ હશે કે જ્યારે તમે પેડલ મારવાનું બંધ કરો છો ત્યારે સાયકલ થોડી દૂર જઈને આપોઆપ ઊભી રહી જાય છે. તે ઊભી રાખવા તમે બ્રેક પણ નથી મારી, તો કેમ આવું અટકી ગઈ? જવાબ છે, સાયકલ આગળ ચાલતી હોય ત્યારે ઘર્ષણ નામની શક્તિનો સામનો કરવો પડે છે. સાયકલના પૈડા અને રસ્તા વચ્ચે ઘર્ષણના ઉપરાંત હવામાં પણ ઘર્ષણ થાય છે. આ ઘર્ષણને કારણે સાયકલની ગતિ ધીમે ધીમે ઓછી થતી જાય છે અને અંતે સાયકલ આપોઆપ અટકી જાય છે. પ્રશ્ન નંબર 4, આપેલા ચિત્રના આધારે તમારે વૈજ્ઞાનિક સમજ મુજબ 5 વાક્ય લખવાના છે. સૌથી પહેલાં છે, આ ચિત્ર રાત્રિનું જંગલનું છે. ચંદ્ર પ્રકાશથી જંગલ પ્રકાશિત થઈ રહ્યું છે. ત્રીજું છે, ઘુવડ એટલે કે ઉલ્લુ ઝાડની ડાળી પર બેઠું છે અને રાત્રે શિકાર શોધે છે. ચામાચીડિયું બેટ એટલે કે આકાશમાં ઉડતો દેખાય છે. બિલાડી અને શિયાળ જમીન પર ચાલતા દેખાય છે, તેઓ પણ રાત્રે સક્રિય હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આપણી પાસે આવે છે, એ જ ચિત્રની આધારે આ ચિત્ર રાત્રિ જંગલનું છે, બરાબર છે. સેમ જ છે, સોરી. ત્યારબાદ નેક્સ્ટ ચિત્ર આવે છે, આ ચિત્ર સમુદ્રની અંદરનું છે. સૂર્યના પ્રકાશથી પાણીમાં રહેલા છોડ અને પ્રાણીઓને પ્રકાશ અને ઊર્જા મળે છે. વિવિધ રંગની માછલીઓ, કાચબા અને શાર્ક પાણીમાં તરતા દેખાય છે. ચોથું છે, પ્રવળ એટલે કે કોરલ અને સમુદ્રીય છોડ અહીંયા જોવા મળે છે. 5મા નંબરમાં છે, સમુદ્રી જીવો આપણને સુંદરતા આપે છે અને જળ જીવનનું સંતુલન જાળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ
6 વિષય છે વિજ્ઞાન એટલે કે કુતૂહલ, સ્વ અધ્યયન પોથી એટલે કે ગુજરાત બોર્ડ દ્વારા જે સ્વ અધ્યયન પોથી બહાર પાડવામાં આવી છે એનું સોલ્યુશનની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.